આપણે ફરાળમાં ખાઈએ એવી રાજગરાની ભાખરી અને સૂકી ભાજીની રેસીપી આજે હું તમારા માટે શેર કરવાની છું. ઘણા લોકોને રાજગરાની ભાખરી બનાવતા બહુ તકલીફ પડે છે. કાં તો એ લોકોથી બરોબર વણાતી નથી, કાં તો તૂટી જાય છે. આજે હું તમને એક સરસ રીત બતાવવાની છું, જેથી ના તમારી ભાખરી તૂટશે અને એને તમને ચડાવવામાં પણ સહેજ બી તકલીફ નહીં થાય. અને બીજી હું તમને આજે સૂકી ભાજીની રેસીપી પણ બતાવવાની છું. સૂકી ભાજી બનાવવા માટે સૌપ્રથમ આપણે બાફેલા બટેકા લેવાના છે. અહીંયા મેં 750 ગ્રામ જેટલા બટેકા લીધા છે. એને કંઈક આપણે આવી રીતે છોલી દઈશું. હવે આપણે બટેકાને આવી રીતે નાના નાના કટકા કરી દઈશું. આપણે એના બહુ નાના કટકા નથી કરવાના, આપણે એને મીડિયમ સાઇઝથી સહેજ નાના જ કરવાના છે. કંઈક આવી રીતે આપણે બધા બટેકાના આપણે કટકા કરી દઈશું. કંઈક આવી રીતે. હવે આપણે 2 લીલા મરચાં લઈશું. અહીંયા મેં બહુ તીખા લીલા મરચાં નથી લીધા. અગર તમે તીખું ખાતા હો તો તમે આમાં તીખા લીલા મરચાં પણ લઈ શકો છો. અને મેં અહીંયા 2 લીલા મરચાં લીધા છે. એની જગ્યાએ તમે 4 પણ લીલા મરચાં આમાં ઉમેરી શકો છો. આપણે આને એકદમ ઝીણું સમારી લેવાનું છે. હવે મેં અહીંયા અડધી વાટકી જેટલી કાચી સિંગ લીધી છે. એને આપણે દરદરા પીસી લેવાનું છે. આપણે એકદમ બારીક નથી પીસવાનું. હવે મેં એક પેનમાં 1/4 કપ જેટલું સિંગનું તેલ લીધું છે અને એમાં થોડા લીમડાના પત્તા ઉમેર્યા છે. હવે એમાં એક નાની ચમચી જેટલું આપણે જીરું ઉમેરવાનું છે અને આને સરસ રીતે આપણે શેકી લેવાનું છે. એ થોડું શેકાઈ જાય એટલે આમાં 2 ચમચ જેટલું આપણે આમાં સફેદ તલ ઉમેરવાના છે. હવે આપણે સિંગનો ક્રશ કરી હતી, જે અધકચરી ક્રશ કરી હતી, એ આમાં ઉમેરવાની છે અને હવે બધાને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને આપણે એને થોડીક વાર માટે શેકાવા દેવાનું છે. હવે આપણે આમાં લીલા મરચાં એડ કરીશું, જે આપણે એકદમ ઝીણા સમાર્યા હતા. હવે આ બધાને પણ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને હવે આપણે એને લીડ લગાવીને હવે થોડીક વાર માટે એને આપણે સરસ રીતે ચડવા દઈશું. થોડીક વાર પછી આપણે જોઈશું કે આપણે થોડુંક ક્રન્ચીનેસ આવે એવી રીતે આપણે થોડું એને શેકવાનું છે, કે જેથી એ થોડા સરસ કડક જેવા લાગે. કંઈક આવી રીતે થોડા ગુલાબી જેવા થવા જોઈએ. હવે આપણે આમાં બટેકા ઉમેરીશું. આપણે જે બટેકાના કટકા કર્યા હતા એ બટેકા હવે આપણે આમાં ઉમેરવાના છે. હવે આમાં આપણે મીઠું સ્વાદ મુજબ ઉમેરીશું અને હવે આમાં 1 લીંબુનું રસ ઉમેરવાનું છે અને આમાં મેં 1 ચમચ જેટલી ખાંડ ઉમેરી છે. તમે અગર વધારે ગળ્યું ખાતા હો તો વધારે પણ નાખી શકો છો. અગર તમે ગળ્યું નથી ખાતા તો આને તમે સ્કીપ પણ કરી શકો છો. અને હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે, કંઈક આવી રીતે. અને રેડી છે આપણી સૂકી ભાજી. હવે આપણે એને લીલા ધાણાથી એને ગાર્નિશ કરીશું. આ સૂકી ભાજીની રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે રાજગરાની ભાખરી બનાવીશું. હવે આને આપણે એક બાજુ ઠંડી કરવા મૂકી દઈશું. રાજગરાની ભાખરી બનાવવા માટે મેં અહીંયા રાજગરાનો ઝીણો લોટ લીધો છે. એ મેં 1.5 કપ જેટલો લોટ લીધો છે. હવે આમાં આપણે થોડું મીઠું ઉમેરવાનું છે. આપણે આમાં સહેજ જ મીઠું ઉમેરવાનું છે, બહુ નથી ઉમેરવાનું. હવે આપણે જેમ ભાખરીનો લોટ બાંધીએ છીએ એવો આપણે ટાઈટ અહીંયા લોટ બાંધી દેવાનો છે, કંઈક આવી રીતે. હવે આપણે આની ઉપર થોડું તેલ નાખીશું અને એને સરસ રીતે તેલથી કોટ કરી લઈશું, તેથી એમાં મોઇશ્ચર સરસ રીતે બન્યું રહે. હવે આપણે એને 2 થી 3 મિનિટ માટે એક સાઈડ સેટ કરવા બાજુમાં મૂકી દઈશું. હવે આપણે આના નાના નાના લુવા વણીશું. કંઈક આવી રીતે આપણે એના નાના નાના લુવા બનાવવાના છે.
આપણે બધા લુવા બનાવીને એને ઢાંકીને એક બાજુ મૂકી દેવાનું છે. હવે આપણે એક ઓરસિયું લઈશું. એમાં મેં એક કોથળી લીધી છે પ્લાસ્ટિકની. તમે કોઈ બી પ્લાસ્ટિક આમાં યુઝ કરી શકો છો. તમે દૂધની કોથળીનું પણ આમાં યુઝ કરી શકો છો. હવે આપણે આની ઉપર થોડું તેલ લગાવીશું. હવે આપણે એક લુવો લઈશું અને એની ઉપર બી આપણે થોડું તેલ લગાવીશું. હવે આની ઉપર આપણે બીજી કોથળી લઈશું અને આવી રીતે એની ઉપર સેટ કરી દઈશું અને એકદમ હલકા હાથે હવે આપણે આને વણીશું. આવી રીતે વણવાથી આપણી ભાખરી તૂટતી નથી અને સરસ રીતે વણાય છે બી ખરી. ઘણીવાર આવી રીતે ભાખરી વણાતી નથી, ચોંટી જાય છે. એના માટે આપણે આ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીશું તો આપણી ભાખરી સરસ રીતે વણાશે બી ખરી અને સરસ રીતે ઉખડશે બી ખરી. હવે જે કિનારો ફાટી હોય એને કંઈક આવી રીતે આપણે સેટ કરી દઈશું. બધી કિનાર સરખી રીતે સેટ થઈ જાય પછી આપણે એકદમ હલકા હાથે એને ફરીથી વણી લેવાનું છે, કંઈક આવી રીતે. હવે આપણે આ ભાખરીને પ્લાસ્ટિક સાથે જ આપણે હાથમાં લેવાની છે. આપણે પ્લાસ્ટિક વગર એને હાથમાં નથી લેવાની. અને હવે આપણે તવી પર બી થોડું તેલ લગાવી દઈશું અને હવે ડાયરેક્ટ આપણે એને તવી પર કંઈક આવી રીતે મૂકીને પ્લાસ્ટિક ઉપરથી કાઢી લઈશું. હવે જ્યાં સુધી એક બાજુ બરોબર શેકાય નહીં ત્યાં સુધી આપણે એને પલટવાનું નથી, નહીં તો આપણી ભાખરી તૂટી જશે. હવે આપણે એને એક બાજુ પલટી દઈશું. હવે બીજી બાજુ બી એને શેકાઈ જાય ત્યારે એને બીજી બાજુ બી સરસ રીતે પલટી દઈશું. હવે આપણે આવી રીતે કંઈક શેકી લેવાની છે. જો આપણી કેટલી સરસ રાજગરાની ભાખરી ફૂલેલી થઈ છે. આપણે બધી જ ભાખરી આવી રીતે જ બનાવવાની છે. આવી રીતે તમે ભાખરી બનાવશો તો તમારી ભાખરી એકદમ સોફ્ટ બનશે અને એકદમ સરસ પણ બનશે આવી ફૂલેલી. એકવાર તમે આવી રીતે ભાખરી બનાવવાનું જરૂરથી ટ્રાય કરજો. અને રેડી છે આપણી રાજગરાની ભાખરી. તમને મારી આ રાજગરાની ભાખરી અને સૂકી ભાજીની રેસીપી ગમી હોય તો આ રેસીપીને લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને તમે મારા ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બી ના ભૂલતા અને બેલ આઇકનને દબાવજો જેથી તમને આવી જ રીતે નવી રેસીપીનું નોટિફિકેશન મળતું રહે. અને તમારા ફ્રેન્ડ્સ જોડે બી આ રેસીપી જરૂરથી શેર કરજો. થેન્ક યુ.